આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં મજા આવે તેવા ફરાળી ઢોકળા. તેના માટે આપણે એક મિક્સર જારમાં 1 કપ સામો કે મોરૈયો લઈશું. તેમાં 1/4 કપ જેટલા સાબુદાણા એડ કરી દઈશું અને તેનો ફાઇન પાવડર બનાવી લઈશું. ઇન્સ્ટન્ટ તૈયાર થયેલા પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી તે જ બાઉલ એટલે મિક્સર જારમાં આપણે 2 નંગ કાચા બટેકા, 2 નંગ લીલા મરચાં, 1 આદુનો ટુકડો, મારી જેમ તમે ખમણીને પણ લઈ શકો છો, અને એની સાથે જ આપણે 1/2 કપ જેટલું દહીં નાખી અને તેની ફાઇન એકદમ પ્યુરી બનાવી લઈશું. અને તે જ પ્યુરીને આપણે આપણા લોટમાં એડ કરી દઈશું અને એડ કરી અને એકદમ આપણે સરસ રીતે હલાવી અને આપણે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને 1/4 કપ જેટલું પાણી જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે આપણને બરાબર હજી લાગે પાણીની જરૂરિયાત તો આપણે આપણી રીતે પાણી એડ કરી શકું છું. મારે આટલા બેટરમાં 3/4 કપ જેટલો ગ્લાસ પાણી જોઈતું હતું. તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ જાડું નથી અને એકદમ પાતળું પણ નથી. આપણે આવું જ બેટર જોઈએ છે અને આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ તે બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા એડ કરી દઈશું. તેની સાથે જ આપણે 1 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. આ બધું નાખવાથી આપણા ઢોકળા એકદમ પોચા અને એકદમ સરસ ફૂલીને દડા જેવા થઈ જશે. અને આ બધી વસ્તુ એકદમ મિક્સ કરી અને એને 1 થી 1.5 મિનિટ સુધી આપણે એને મિક્સ કરી દેવાનું છે. તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને રાખી દઈશું. મારે આટલા બેટરમાં 2 થાળી જેટલું રેડી થયું છે બેટર, તો તમે 2 થાળી જેટલું બેટર બની શકશે. તેની સાથે જ આપણે એમાં સફેદ તલ અને બ્લેક પેપર એટલે આપણે કાળા મરીનો પાવડર એમાં ઉમેરી દઈશું. અને મેં ઢોકળીમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એટલે આપણી એકદમ હાઈ ફ્લેમ ઉપર એટલે આપણું પાણી પણ એકદમ ગરમ થઈ ગયું છે અને આપણે તેમાં એને બાફવા માટે મૂકી દઈશું. 10 થી 12 મિનિટ સુધી આપણે ઢોકળિયાને સ્ટીમ થવા દઈશું. તેમાં સ્ટીમ ગયા બાદ આપણે 10 મિનિટ સ્ટીમ થઈ ગયું પછી તેમાં આપણે ગરમ તેલમાં જીરું, તલ, મીઠા લીમડાના પાન અને મરચાં નાખી અને આપણે સરસ રીતે તેનો વઘાર રેડી કરશું. વઘાર બરાબર રેડી થઈ જાય એટલે આપણે તેને આપણા ઢોકળાની ડીશ ઉપર ચમચીએથી ગાર્નિશ કરી દઈશું. તમારે જેટલું તેલ નાખવું હોય તમારી ઈચ્છા મુજબ આપણે એડ કરી દેજો. મેં આટલી એક થાળીમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની સાથે જ મેં કોથમીરથી તેને ગાર્નિશ પણ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તેને આપણે લીલી ચટણી સાથે સર્વ કરી